આપણે ઇતિહાસના સૌથી વધુ જોડાયેલા સમયમાં જીવી રહ્યા છીએ. આપણી આસપાસની દરેક વસ્તુ સ્માર્ટ બની રહી છે. એઆઈ, સ્માર્ટ હોમ્સ, ઉપકરણો જે હંમેશા ચાલુ રહે છે. જીવન ઘણું ઝડપી, વધુ અનુકૂળ અને વધુ જોડાયેલું બની ગયું છે. પરંતુ જ્યારે આ બધી પ્રગતિ થઈ રહી છે ત્યારે આપણી આસપાસ બીજું કંઈક શાંતિથી વધી રહ્યું છે, કંઈક એવું જે આપણે જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી કે સૂંઘી શકતા નથી. છતાં તે હંમેશા ત્યાં હોય છે. આપણા રોજિંદા જીવન વિશે વિચારો. 20 વર્ષ પહેલા આપણે ઘરની બહાર વધુ સમય વિતાવતા હતા. લોકો રૂબરૂ વાત કરતા હતા અને આપણામાંથી મોટાભાગના લોકો સતત સ્ક્રીન, સિગ્નલો અને કનેક્ટેડ ઉપકરણોથી ઘેરાયેલા નહોતા. શું તમને યાદ છે કે તમારા માતા પિતા તમને હંમેશા ફોન તમારી નજીક ન રાખવાની સલાહ આપતા હતા? તે સમયે તે એક સામાન્ય સલાહ જેવું લાગતું હતું, પરંતુ આજે દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. તમારું ફોન, તમારું વાઈફાઈ રાઉટર, બ્લૂટૂથ ઉપકરણો, સ્માર્ટ એપ્લાયન્સીસ, આ બધું જ સતત સિગ્નલો મોકલી રહ્યા છે. તેઓ સાથે મળીને તે બનાવે છે જેને વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રદૂષણ અથવા ઇલેક્ટ્રોસ્મોગ કહે છે. તે અદૃશ્ય છે, તે શાંત છે અને તે દરેક જગ્યાએ છે. હેલો, હાય દરેકને. મારા રહેઠાણમાં તમારું સ્વાગત છે. મારું નામ સાયમન લો છે અને આજે આપણે ખરેખર એક ટૂર કરવા જઈ રહ્યા છીએ જેથી જાણી શકાય કે મારા રહેઠાણના વાતાવરણમાં હું કેટલા ઇલેક્ટ્રોસ્મોગના સંપર્કમાં છું. તો ચાલો શરૂ કરીએ. હવે પ્રશ્ન એ છે કે આપણે એવી વસ્તુને કેવી રીતે સમજવાનું શરૂ કરી શકીએ જે આપણે જોઈ પણ શકતા નથી. તો આપણે તેને માપીને શરૂઆત કરીએ છીએ. આ EMD 100 છે. તે આપણે દરરોજ વાપરીએ છીએ તેવા ઉપકરણોમાંથી આવતા ઇલેક્ટ્રોસ્મોગના સ્તરને માપે છે અને શોધે છે, અને તે જે ખુલાસો કરે છે તે તમને ચોંકાવી શકે છે. હવે EMD 100 AEI નામના માલિકીના સ્કેલનો ઉપયોગ કરે છે, જેનો અર્થ છે એમ્બિયન્ટ ઇલેક્ટ્રોસ્મોગ ઇન્ડેક્સ. તેને લીલાથી પીળા, નારંગી અને લાલ ઝોન સુધીની એક સરળ વિઝ્યુઅલ માર્ગદર્શિકા તરીકે વિચારો. દરેક રંગ તમારા વાતાવરણમાં ઇલેક્ટ્રોસ્મોગનું અલગ સ્તર દર્શાવે છે, અને એકવાર તમે તેને જોઈ લો પછી તમને સમજાય છે કે તમારી આસપાસ ખરેખર કેટલું પ્રદૂષણ છે, આના જેવા શાંત દેખાતા વાતાવરણમાં પણ. હવે આ જુઓ, જેમ જેમ રોજિંદા ઉપકરણો ચાલુ થાય છે અને કામ કરે છે તેમ તેમ ડિટેક્ટર પ્રતિસાદ આપવાનું શરૂ કરે છે. જે એક સમયે અદૃશ્ય હતું તે હવે માપી શકાય તેવું બની ગયું છે. એથી હું આ કલ્પના નથી કરી રહ્યો. આ પ્રદૂષણો વાસ્તવિક છે અને હું તેમાંનું ભલું બધું શોષી રહ્યો છું, અને તમે પણ. ડોક્ટર સતવિન્દર સિંહ જેવા આરોગ્ય નિષ્ણાતો પણ ઇલેક્ટ્રોસ્મોગની સંભવિત આડઅસરો વિશે ચિંતા વ્યક્ત કરે છે. બાળકોનું મગજ, જેમ કે હાઇપોથેલેમસ, તે પુખ્ત વયના વ્યક્તિ કરતાં 1.5 થી 2 ગણું વધારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ શોષી લેવાનું વલણ ધરાવે છે. પરંતુ જો તમે બાળકના બોન મેરુને જુઓ તો તે પુખ્ત વયના વ્યક્તિ કરતાં આશ્ચર્યજનક રીતે 10 ગણું વધારે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન શોષી લે છે. મગજ વધુ શોષણક્ષમ હોય છે, ખોપરી પાતળી હોય છે, અને સાપેક્ષ કદ નાનું હોવાને લીધે જો હું તમને સમાન માત્રા આપું તો તમારી નાની પેશીઓ મોટી પેશીઓ કરતાં વધારે શોષણ કરશે. તમારે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે જે ઉપકરણમાંથી રેડિયેશન નીકળતું હોય, જેમ કે હેન્ડફોન, તેને તમારાથી દૂર રાખો. જ્યારે પાવર પોઇન્ટ્સનો ઉપયોગ ન થતો હોય ત્યારે તેને બંધ રાખો. ત્રીજું, તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ હાર્મોનાઇઝર્સનો ઉપયોગ કરી શકો છો, જે ઉપકરણમાંથી થતી રેડિયેશનની આડઅસરોને સંતુલિત કરશે. વધુમાં ડોક્ટર મેગદા હવાસ જેવા કેનેડિયન સંશોધકોએ એવા અભ્યાસો પ્રકાશિત કર્યા છે જે તપાસે છે કે ચોક્કસ પરિસ્થિતિઓમાં અમુક ઇલેક્ટ્રોમેગ્નેટિક એક્સપોઝર જૈવિક પ્રતિભાવોને કેવી રીતે અસર કરી શકે છે. હવે આ એક એવું ક્ષેત્ર છે જે હજુ પણ સંશોધન હેઠળ છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે, આપણું પર્યાવરણ બદલાઈ રહ્યું છે અને આપણે હવે તેને અવગણી શકીએ તેમ નથી. આ બધું તમારા માટે શા માટે મહત્વનું છે? કારણ કે તમારું શરીર ઇલેક્ટ્રિકલ છે. તમારું મગજ સંકેતો મોકલે છે. તમારી ચેતાઓ સમગ્ર શરીરમાં આવેગ વહન કરે છે.
તેથી સ્વાભાવિક રીતે વૈજ્ઞાનિકોએ એ પણ અભ્યાસ કર્યો છે કે બાહ્ય ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો આપણી સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, ખાસ કરીને અમુક ચોક્કસ ફ્રીક્વન્સી રેન્જમાં જે માનવ શરીર સાથે સુસંગત હોઈ શકે છે. હવે હું જાણું છું કે તમે શું વિચારી રહ્યા છો. શું કોઈ રસ્તો નથી? શું બધું પૂરું થઈ ગયું છે? કે પછી મુશ્કેલીના અંતે કોઈ આશાનું કિરણ છે? ચાલો વાત કરીએ કે તમે આજે તમારી અને તમારા પરિવારની સુરક્ષા શરૂ કરવા માટે શું કરી શકો છો. EM ગાર્ડ રજૂ કરી રહ્યા છીએ, જે આજના સમયની દુનિયા માટે તૈયાર કરવામાં આવેલ એક પોર્ટેબલ હાર્મોનિક ટેકનોલોજી ડિવાઇસ છે. માત્ર એક બટન દબાવતા જ EM ગાર્ડ તમારી આસપાસના જટિલ ઇલેક્ટ્રોમેગ્નેટિક વાતાવરણને દબાવીને અને તેને સુમેળભર્યું બનાવીને કામ કરે છે. હવે ચાલો જોઈએ કે રિયલ ટાઈમમાં શું થાય છે. EM ગાર્ડ વગર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે EMDX 100ના AEI લેવલ મારા લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટફોન પર ખૂબ જ વધારે છે. હવે અમે EM ગાર્ડ ચાલુ કરીએ છીએ અને ધ્યાનથી જુઓ. જે ક્ષણે EM ગાર્ડ ચાલુ થાય છે, હાર્મોનિક ઇન્ડિકેટર લાલમાંથી લીલા રંગમાં બદલાઈ જાય છે. આ દર્શાવે છે કે જ્યારે EM ગાર્ડ સક્રિય હોય છે ત્યારે વાતાવરણ વધુ સુમેળભર્યું બની જાય છે અને AEI લેવલ પણ ઘટીને ગ્રીન ઝોનમાં આવી ગયા છે. અને આ બાબત EM ગાર્ડને તમારી પાસે હોઈ શકે તેવા સૌથી શક્તિશાળી પર્સનલ પ્રોટેક્ટર્સમાંનું એક બનાવે છે. હવે આ આંતરક્રિયાને વધુ સારી રીતે સમજવા માટે યુનિવર્સિટી ઓફ તુન્કુ અબ્દુલ રહેમાનમાં એક ઇન્ટરવેન્શનલ સ્ટડી હસ્તક્ષેપ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેનું નેતૃત્વ ફેકલ્ટી ઓફ સાયન્સના ડેપ્યુટી ડીન ડોક્ટર તેલાઈ કુઆન દ્વારા કરવામાં આવ્યો હતો. આ સંશોધનમાં જોવામાં આવ્યું કે પર્યાવરણીય પરિસ્થિતિઓ જૈવિક પ્રણાલીઓને કેવી રીતે અસર કરી શકે છે. તેથી આ પ્રોજેક્ટ માટે અમે ઇલેક્ટ્રોમેગ્નેટિક હાઇપરસેન્સિટિવિટી સિન્ડ્રોમ વિશે તપાસ કરી રહ્યા છીએ. ટૂંકમાં હું આને EHS તરીકે ઓળખાવીશ. અને અમે EM ગાર્ડ નામના એક પોર્ટેબલ ઉપકરણની તપાસ કરી રહ્યા છીએ, જેથી પોતાની જાતે EHS હોવાનું માનતા સહભાગીઓ પર તેની રક્ષણાત્મક અસર જોઈ શકાય. માત્ર 3 દિવસના અવલોકન સમયગાળામાં 70.3% સહભાગીઓએ તેમના લક્ષણોમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો હતો. અમે રક્તકણોના એકત્રીકરણમાં 50.7% ઘટાડો પણ જોયો, જે નોંધપાત્ર છે, કારણ કે તે સરળ રક્ત પ્રવાહ, સુધારેલ માઇક્રો સર્ક્યુલેશન અને કોષીય સ્તરે ઓક્સિજન અને પોષક તત્વોના વધુ કાર્યક્ષમ વિતરણમાં મદદ કરે છે. વધુમાં સેરોટોનિનના સ્તરમાં 29.5% વધારો જોવા મળ્યો, જે વધુ સારો મૂડ, ઊંઘ અને સંવેદનાત્મક કાર્યમાં મદદરૂપ થાય છે. હવે દિવસના અંતે સૌથી મહત્વની બાબત એ છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ તે લોકો, આપણો પરિવાર, આપણું ઘર, આપણું રોજિંદુ જીવન, કારણ કે ટેકનોલોજી કંઈ જમા નહીં લખી. તે આપણે જે કંઈ પણ કરીએ છીએ તેમાં વધુને વધુ બળતી જ જશે. અને તેથી જ EM ગાર્ડને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે તમારી સાથે ઘરે, કામ પર અને જીવન તમને જ્યાં પણ લઈ જાય ત્યાં તમારી સાથે રહે. જો આ સંદેશ તમને સ્પર્શી ગયો હોય તો જે વ્યક્તિએ તમારી સાથે આ વિડીયો શેર કર્યો છે તેનો સંપર્ક કરો અને તમે આજે જ EM ગાર્ડ સાથે તમારી સફર શરૂ કરો. તે માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મારું નામ સાયમન છે. પોતાનું ધ્યાન રાખજો અને સુરક્ષિત રહેજો.